જેમાં ચા નાસ્તો થઈ ગયો છે સવારનો, તો હું પોતું મારું છું, કચરો ઓળાઈ ગયો છે. તો ડામર સાહેબને સરસ મજાનું કામ સોંપી દીધું છે. શું કામ સોંપ્યું છે જુઓ, શાક સુધારે છે, ગવાર. ડામર સાહેબ મજા આવે સુધારવાનું? બોલો કે હા કે નામ તો બોલો. મજબૂરીમાં કરવું તો પડે. મજબૂરી હશે, ખાવું તો સારું લાગે, ખાવું તો સારું લાગે, મજબૂરી બોલી ગયા. તો હું પોતું કરું છું. તો ચા નાસ્તો થઈ ગયો. અમારે સુરવીબેન જતા રહ્યા સ્કૂલે. પછી નાવાનું બાકી છે, હજી ઝાડુ પોછા થાય છે. તો ડામોર સાહેબ ફ્રી બેઠા હતા એટલે એમને સરસ મજાનું કામ આપી દીધું. સાચી વાત ને? ફ્રી તો બેસવાનું જ નહીં. હા, મનાઈ છે ફ્રી બેસવા માટે. ડામોર સાહેબ જા રહી બહાર. ગુડ મોર્નિંગ ડામોર સાહેબ. ગુડ મોર્નિંગ. ગાઈઝ, મારું જમવા બનાવવાનું ચાલુ થઈ ગયું છે. આજે મીઠું ખાવાનું થઈ ગયું એટલે સૂજીનો થોડો શીરો અને ગવારનું શાક બને છે. એક બાજુ ભાત થઈ ગયા છે અને લોટ બાંધી દીધો છે. તો એક બાજુ સૂજી શેકું છું ઘીમાં. આજે મીઠું ખાવાનું મન થઈ ગયું એટલે બનાવી દીધું. તો સરસ શેકાવા દેવાનું. પછી ગોળનું પાણી ઓગાળી દીધું છે. ગોળ ઓગાળી દીધું છે પાણીમાં. તો મારી સૂજી સરસ શેકાઈ ગઈ છે. એટલી મસ્ત શેકીને મને સૂજી કાળી કાળી પડી ગઈ. તો મસ્ત લાગે, એમ છૂટો છૂટો આવે શીરો. क्या हुआ? અમારા છોટા ડોની સ્કૂલથી આવી ગયો છે. હેલો. આજે તાર માટે જો મસ્ત બનાવું છું. ડ્રાય ફ્રૂટ નાખીશ? કે ના બનાવું? ના નાખું. ના ના, હું ડ્રાય ફ્રૂટ નહીં. તમારા સુરભીને આવું ડ્રાય ફ્રૂટ નાખેલું નથી ખાવાનું. આ લોટનો છે કે સૂજીનો? આ લોટનો બનાવ્યો છે મને. પાક્કું? પાક્કું. અને સૂજી નીકળે તો? નહીં, સૂજી નાખી, લોટનો જ બનાવ્યો છે. તો બરાબર. સૂજી કરવી પસંદ છે. ગાય સૂજીનો બનાવ્યો છે પણ સુરભીને કીધું એને નહીં ભાવતો એટલા માટે ચૂપકે છે સાંભળી લેવાનું. તો ધીમે તાપે શેકાવા દો તો સરસ થઈ જશે. હવે તો શીરો એક બાજુ મૂકી દીધો છે. તો એક બાજુ રોટલી બનાવી દઉં. ઘીમાં લસપસતો શીરો. તો તવી એક બાજુ મૂકી દીધી છે. હવે રોટલી બનાવી દઉં ફટાફટ, નહીં તો મોડું થઈ જાય. એક બાજુ રાહ જોવાનું હતું. ઘી બહુ બધું દેખાતું હતું, હવે નહીં દેખાતું. તો સરસ થઈ ગયું. હવે સુરભીને સાચું જ નહીં બોલી, 10 વાર પૂછવા આવી છે. તો થઈ ગયો છે, હવે બંધ કરી દઉં. તો ગાય અમારું જમવા બની ગયું છે. તો હું જમવા બેસી ગયો છું. તો આજે અમારે જમવાનું શું છે? ગવાર ફલીનું શાક છે, શીરો છે, ભાત છે, રોટલી છે. આજે શીરો ખાવાનું મન થઈ ગયું તો શીરો બનાવી દીધો. અહીંયા ભાત છે, અહીંયા શાક છે, રોટલી આ રહી. તો અમે જમી લઈએ. સુરભીનો તો જેવી સ્કૂલથી આવી એવું જ જમી લીધું. એને ભૂખ લાગી હતી એટલે. ઓર આર્યન તો મમ્મી તું જમતી થા, હું થોડી વારમાં આવું છું એમ કહેશે. તો ડામોર સાહેબ ગયા હશે બહાર. તો અમે જમી લઈએ. એમનું તો આવવાનું કંઈ ઠેકાણા નહીં, 12:30 થઈ ગયા છે. તો જમવાનો ટાઈમ થઈ ગયો છે. તો અમે હવે જમી લઈએ. તમારે જમવું તો આવી જાઓ. ગરમા ગરમ શીરો, શાક, રોટલી, ભાત.
હેલો ગાઈઝ, આજ ફાઇનલી હવે મસાલો લેવા જવા માટે નક્કી થઈ ગયું છે. તો હું તૈયાર થઈ ગઈ છું. તો ડામર સાહેબ સુરભી બી તૈયાર થઈ ગયા. સુરભી અમારી જોડે આવે છે, ટ્યુશન ક્લાસમાં જાય છે. હાય સુરભી. હેલો, બધા વિચારતા હશે યુટ્યુબ ફેમિલી લેવા જવાની એની જગ્યાએ બધું લઈને આવવા. ડામર સાહેબ જો તો કરો શું લઈને આવવાના આજે મસાલો નક્કી. આજે નક્કી લઈને આવશું, બીજું જ નહીં લઈને આવવાનું. આજે તો નક્કી લઈને આવશું. બીજું બી લઈને આવીએ. નક્કીને વિચાર બદલાઈ જાય. ગાઈઝ અમે મરચું લેવા આવી ગયા. ગાઈઝ અમારો મસાલો લેવા ગયો તો હવે ઘરે પાછા વળી ગયા છો. ત્યાં તો બહુ મરચું લાગ્યું તો મોબાઈલે નહોતો પકડવા થતો તો લાલ લાલ ગુમ થઈ જતા. ચીકાચીક એટલું બધું મરચું ઉડતું હતું ત્યાં તો. મોબાઈલ તો યાદ બી નહોતો આવતો, એટલું મરચું મસાલો ઉડે ને દળે એટલે. તો લઈને પાછા વળી ગયા છો. તો શું લાવી એ બધું તમને બતાવીશ ઘરે જઈને. ગાઈઝ અમે બહાર જઈને આવી ગયા તો બધું સામાન લાવી લીધું છે અમારો મસાલો. તો આ રહ્યો. તો વાગી ગયા છે 8. એ સવારમાં ભરવાનું, બીજું દળવાનું છે. અને મરચાં દળાઈને લાવીશું, ધાણા જીરું આખું જ લાવીશું, એ ઘરે દળવાનું. આમાં છે ધાણા, આમાં ધાણા છે, આમાં શું છે? હા, જીરું છે. સારું. મરચાં દળાઈને લાવી ત્યાં જ મોવાઈ. હળદર બી કિલો દળાઈને લાવી, ગઈ સાલની પડી છે એટલે તો માપનું જ લાવી, ગઈ સાલનું પડ્યું છે એટલે પછી બહુ બધું લાવીને પછી બગડે. તો ખાવાવાળા 4 છો, પછી વધારે ના લવાય, માપનું જ લાવવાનું, પછી બગડે. તો ગઈ સાલનું બહુ બધું પડ્યું છે, એ ઉપયોગ પૂરું થઈ જશે ત્યારે જ આનો ઉપયોગ થશે. તો બ્લોગમાં બની રહેજો. અમે જમવા બનાવીએ છીએ તો અમારે સુરભી હેલ્પ કરવા લાગે છે. ને તપેલી ધોવાની બાકી હતી તો અમારે સુરભીએ દૂધની તપેલી ધોઈ કાઢી દૂધ ગરમ કરવા માટે. સુરભી થેન્ક યુ. મસ્ત વેલકમ. સુરભી આટલું કામ કર્યું મારા થાકા ઉપર. તો સારું કહેવાય. તો ડુંગળી સમારી રીત છે, ડુંગળીનું કઢી બનાવવાની છે, ડુંગળી કઢી બનાવવાની છે. સરખી ધોજે ટપેલી, દૂધ ફાટી જશે. હો, એકવાર ધોઈ કાઢ. ઠીક છે. તો એકવાર ધોઈ કાઢ સરસ. તે ધોઈ તો નાખી. ને પછી દૂધ ફાટી જાય. નહીં ફાટે સર કીધું. કાતરથી મોટું સરખું કાનું કર ને. તો ગાઈ હું ફટાફટ જમવા બનાવી દઉં. બહુ મોડું થઈ ગયું છે, 9 વાગી ગયા છે. 8 વાગે આવ્યા હતા. જે મોડું થાય એમ કંટાળો આવે. તો મસાલો કાલે ભરવાનો બધો. ગાઈ અમારું જમવાનું તૈયાર થઈ ગયું છે. ડુંગળીની કઢી બનાવી છે, ડુંગળીનું કોરું શાક છે, ભાત છે, દૂધ છે, રોટલી છે, જે ખાવું છે એ બધું. તો અમે બધા જમવા બેસી ગયા છો. આર્યન, સુરભી, ડામર સાહેબ છે ને ઉપર બેઠા છે. તો ડામર સાહેબ ઉપર બેઠા છે. ડામર સાહેબ તમને ઉપર બેઠા છે, જમવાનું ના મળે. સાચી વાત. તો બે નીચે આવી જાશો તો આવી જાઓ ફટાફટ. તો ગાઈ અમે જમી લઈએ. તમારે જમવું તો આવી જાઓ. ગરમ ગરમ ડુંગળીનું શાક અમે ગામડે ગયા હતા ને, ડુંગળી લાવ્યા હતા તો થોડી પડી હતી ને તો આજે મેં બનાવી દીધી. ટેસ્ટી લાગે ગામડાની ડુંગળી હોય ને. તો અમે